નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જેના ખેતા સુધીના મુખ્ય સમાચાર ઉપર સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી. ગુજરાતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે, અર્જુન મોઢવાડિયા. અમદાવાદમાં મેડિકોલ 2013નો પ્રારંભ. શોપિંગના શોખીનો માટે લિટેરિટી દ્વારા એક્ઝિબિશન. અપ્લેનેટ ઘડિયાળને લોન્ચ કરતી પૂજા બેદી. ફિલ્મ એબીસીડી ડાન્સના શોખીનો માટે અનોખી ફિલ્મ. કસાબની ફાંસી બાદ સરકારે આજે આતંકવાદી અફઝલ ગુરુને અચાનક ફાંસી આપીને દેશવાસીઓને સુખદ ઝટકો આપ્યો છે. ગત 3 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ તરફથી અફઝલ ગુરુની દયાની અરજી નકારાઈ તેની લેખિત સૂચના ગૃહ મંત્રાલય પાસે આવી ગઈ હતી. બાદમાં ગૃહ મંત્રાલય દ્વારા તિહાડ જેલને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી અને ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ તમામ ગતિવિધિઓને અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. ફક્ત જેલ નંબર 3ના અધિકારીઓને જ આ વાતની જાણ કરાઈ હતી. દયાની અરજી નકાર્યા બાદ અત્યંત ગુપ્ત રીતે આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. અફઝલ ગુરુને ગઈકાલે શુક્રવાર રાત્રે જ ફાંસીની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે સવારે 5 વાગે તેને જગાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનું મેડિકલ પરીક્ષણ કરાયું અને તે પછી તિહાડ જેલ નંબર 3માં તેની ફાંસી આપવામાં આવી અને સવારે 8 વાગે તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અફઝલને તેની અંતિમ ઈચ્છા રૂપે કુરાનની કોપી આપવામાં આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ અફઝલના શવને તિહાડ જેલમાં દફનાવવામાં આવશે. ફાંસી બાદ અલગાવવાદી સંગઠન દ્વારા 3 દિવસીય કાશ્મીર બંધનું એલાન આપવામાં આવ્યું છે. શ્રીનગર અને જમ્મુમાં પણ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. દેખીતી વાત છે કે અફઝલ કાશ્મીરના બારામુલ્લાના ફુલવાનો રહેવાસી હતો. અફઝલની ફાંસી બાદ તેના પરિવારજનોએ તેના મૃતદેહની માંગણી કરી હતી. બંધના એલાન બાદ સરકાર દ્વારા સુરક્ષા વધારીને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મોબાઈલ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. તો ફાંસીના પગલે ભાજપ અને કોંગ્રેસે પણ અનેક પ્રતિક્રિયાઓ આપી છે. ભાજપે અફઝલની ફાંસીને દેરાય દુરસ્તાઈની પ્રતિક્રિયા આપી છે. તો અફઝલની ફાંસી જલ્દી આપી જોઈતી હતી તેમ પણ જણાવ્યું હતું. તો કેન્દ્ર સરકાર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા ખાસ નથી આપવામાં આવી. આ ફક્ત એક રૂટીન કાર્ય જણાવી જશ લેવાનું ટાળ્યું હતું. દિલ્હીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનમાં ગુજરાતને ગેરમાર્ગે દોરતા આંકડાઓ અને જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરતા પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત કરતા અડધી વસ્તી ધરાવતું હરિયાણા કૃષિ મહોત્સવને તમાશો ન કરતું હોવા છતાં કૃષિ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. હરિયાણાએ ક્યારેય ખેલ મહાકુંભ ન યોજ્યો હોવા છતાં લંડન ઓલિમ્પિક્સમાં ભારતને મળેલા 6માંથી 4 મેડલ તથા દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં 21 ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને ગુજરાતને 0 મેડલ મળ્યા છે. કોઈ પણ વાઇબ્રન્ટ મહોત્સવનો ઢંઢેરો પીટ્યા વગર મહારાષ્ટ્ર રાજ્ય દેશના કુલ સીધા વિદેશી મૂડીરોકાણનો 32% હિસ્સો લઈ જાય છે. 15 તાલુકા પંચાયત અને 76 જેટલી નગરપાલિકાની ચૂંટણી સ્થાનિક સ્વરાજની યોજવાની હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા જે કોઈ અત્યારે ચૂંટણીનો સમય છે સ્થાનિક સ્વરાજ્યમાંથી જે નગરપાલિકાઓ છે મોટાભાગે ભારતીય જનતા પાર્ટી આગળ હતી. તેમને 10 વર્ષની અંદર સ્થાનિક કક્ષાએ આપ જોતા છો કે પાણીની સમસ્યા સૌથી મોટી છે નગરપાલિકાઓની. લોકોને શહેરી વિસ્તારમાં પાણી મળતું નથી. એ આપવામાં નગરપાલિકાનું શાસક હોય અને ખાસ કરીને એમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી શાસન હોવા છતાં નગરપાલિકામાં વેરો ઉઘરાવવામાં આવે છે પણ નાગરિકોને પીવાનું પાણી અપાતું નથી. આ સમસ્યા માટે કોંગ્રેસ પક્ષે સ્થાનિક લેવલે અનેક વખત આંદોલન કર્યું, મહિલાઓમાં અનેક મોરચા કાઢ્યા અને એના કારણે કોંગ્રેસ પક્ષનો સ્થાનિક નગરપાલિકામાં ઇસ્યુ તો નળ ગટરને રસ્તાની પાયાની સુવિધા આપવામાં ભાજપ નિષ્ફળ છે. ત્યાં કોંગ્રેસ પક્ષે એ વાત આગળ લઈને અમે અમારો પ્રચાર કર્યો છે અને નિશ્ચિતપણે કે નગરપાલિકા વિસ્તારમાં ભાજપના ભ્રષ્ટાચારી શાસનને દૂર કરીને પ્રજાલક્ષી લોકોની સમસ્યા સમજી શકે તે રીતનું કોંગ્રેસ પક્ષનું શાસન આવશે. લાગે છે કે દાવો કરવામાં તો ભારતીય જનતા પાર્ટીને કોઈ આગળ પહોંચી શકે એમ નથી, કારણ કે એમને દાવો કરવો એમ છે તો લાલ કિલ્લા ઉપર ધ્વજ લહેરાવવાનો કેટલાક વર્ષોથી વાત કરે છે. પણ જ્યાં લગી નગરપાલિકાઓની અંદર જે પ્રકારની એમની પ્રવૃત્તિઓ છે
અને જે રીતે ભ્રષ્ટાચારી શાસન આપીને કેન્દ્રની અનેક યોજનાઓ પીવાના પાણીની હોય, રસ્તાની હોય, સ્થાનિક ઇલેક્ટ્રિસિટીની હોય, આ તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર સિવાય નગરપાલિકામાં બીજું કોઈ કામ ભારતીય જનતા પાર્ટી કરતા. આ વાત નથી, હજારો એવા સમૂહ માધ્યમમાં તમે કિસ્સાઓ કે જેમાં સ્થાનિક કક્ષાએ લોકોની સમસ્યા ટેક્સના બિલો સાથે દેખાડે, મોટા બિલો આપવામાં આવે પણ પીવાનું પાણી 5-5 દિવસ સુધી મોકલતું હોય. ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી પ્રજા કંટાળી ગઈ છે અને તેના કારણે નિશ્ચિતપણે જેવો ક્યાંય કોઈ જગ્યાએ ધોરણ અટકાવી શકશે પણ શાસન તો નિશ્ચિતપણે પ્રજાલક્ષી થશે. જ્યારે વાઇબ્રન્ટના તમાશા છતાં સીધા વિદેશી મૂડીરોકાણ ક્ષેત્રે ગુજરાત તો પ્રથમ 5 રાજ્યોમાં પણ સમાવેશ થતો નથી. મુખ્યમંત્રીના શાસનમાં વિધવાઓ, અનાથ બાળકો, વૃદ્ધો અને આંગણવાડીના કાર્યકરોને આપવા પૂરતા નાણાં પણ નથી. દુનિયાની શબ્દોની રમતો અને ભાષણો વડે સલાહ આપતા મુખ્યમંત્રી સત્ય ઉચ્ચારે પછી ગુજરાતના વિકાસની વાતો કરે. ભારતીય મેડિકલ ટેકનોલોજીને દર્શાવતું પ્રદર્શન મેડિકલ 2013 અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલમાં યોજાઈ ગયું. આ પ્રદર્શનમાં હોસ્પિટલના માલિકો, મેડિકલ ડાયરેક્ટર્સ અને પરચેસ વિભાગના વડાઓ, ડીલરો અને સપ્લાયરોએ ભાગ લીધો. આ પ્રદર્શનમાં વિવિધ સેગમેન્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં એમ્બ્યુલન્સ, કન્ઝ્યુમેબલ્સ, એનર્જી સેવિંગ ઇક્વિપમેન્ટ, હેલ્થ કેર કન્સલ્ટન્ટ્સ, લેબોરેટરી, ડેન્ટલ, ફિઝિયોથેરાપી અને ઓર્થોપેડિક વગેરે વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં વિવિધ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતનું મુખ્ય આકર્ષણ હોસ્પિટલમાં મટીરિયલ મેનેજમેન્ટ અને ઇન્ટરનલ ઓડિટ રહ્યું. મેડિકલ માટે ગુજરાત એક ખાસ પ્રદર્શનનું સ્થળ રહ્યું છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને વૈશ્વિક સ્વાસ્થ્ય સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. એસેન્સ ગ્લિટરિટી અમદાવાદમાં શોપિંગના શોખીનો માટે ફરી એકવાર એક્ઝિબિશન લઈને આવી રહી છે. એક્ઝિબિશનના 2 સફળ આયોજન કરતા ડિઝાઇનર શૈની નાણાવટી અને એકતા શાહે અગાઉના પ્રદર્શનમાં પોતાની કુશળતા દર્શાવી હતી. 40થી વધુ ડિઝાઇનરો આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહ્યા છે અને ખરેખર એક્સક્લુઝિવ અને હાઈ પ્રોડક્ટ દરેકને પસંદ પડશે. આ વખતે અમે જે નવીનતા લઈ આવ્યા છે મુંબઈથી, એ એક બ્રાન્ડ છે મેટલ બોક્સ કરીને, જે કટલરી આઇટમ્સ કરે છે વિથ સેમી પ્રેશિયસ સ્ટોન્સ. સો ઇટ્સ અ વેરી ગુડ ગિફ્ટિંગ આઇટમ. કોર્પોરેટ ગિફ્ટિંગ કરવી હોય કે કોઈને આપણે રિલેટિવ્સને ગિફ્ટ માટે આપવું હોય કે ઇવન આપણા પર્સનલ યુઝ માટે, હોમ માટે રાખવું હોય તો એ એક નવીનતા છે. અને ઓલ્સો અમે સપોર્ટ કરીએ છીએ બધા NGOsને. એક ભાવેશભાઈ કરીને છે જે સનરાઈઝ કેન્ડલ્સ કરે છે ફ્રોમ the blind, અને they are really good, very pretty candles. તો એમને અમે સ્ટોલ ફ્રી ઓફર કરીએ છીએ, જેમાંથી એમને થોડો પ્રોફિટ થાય અને એમના જેવા બીજા લોકોને હેલ્પ કરી શકે. ઓલ્સો વેસ્ટ બેંગોલ ને ઓડિશાથી છે એક NGO કોલ્ડ કદમ, જે રૂરલ વિમેન સાથે વર્ક કરે છે અને એ લોકો બેગ્સ અને થોડીક એક્સેસરી આઇટમ્સ બનાવે છે, તો એ લોકોને પણ બહુ પ્રોફિટ થાય છે એનાથી. મારી મલ્ટી ડિઝાઇનર શોપ છે અમદાવાદમાં એસેન્સ કરીને. છેલ્લા 6 વર્ષથી અમે અહીંયા એસેન્સ ગ્લિટરાટી કરીને એક્ઝિબિશન લાવીએ છીએ દર વર્ષે. અને આમાં અમે બહારગામથી બધી જ જગ્યાએથી ડિઝાઇનર્સને લઈ આવીએ છીએ, જે અમદાવાદમાં પહેલાં ના હોય એવું કંઈ નવીનતાવાળા ડિઝાઇનર્સ લઈ આવ્યા હોય છે. રિયલ જ્વેલરી, આર્ટિફિશિયલ જ્વેલરી, શૂઝ, બેગ્સ, એક્સેસરીઝ, કપડાં, ક્રોકરી, જે પણ આઇટમ કોઈ પણ અગર આપણે શોપિંગ માટે જોઈએ બધું જ અંડર વન રૂફ અહીંયા અવેલેબલ હોય છે. લાઇફસ્ટાઇલ, એસેસરીઝ, આ ઉપરાંત હાઈ ફેશન જ્વેલરી, કોસ્ચ્યુમ જેવી તમામ વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. એક્ઝિબિશનમાં કોલકાતા, બેંગ્લોર, મુંબઈ અને જયપુરના ડિઝાઇનરોએ તૈયાર કરેલા ઇન્ડિયન અને વેસ્ટર્ન ટચના કોસ્ટ્યુમનું સુંદર કલેક્શન પણ છે. સેક્સ સિમ્બોલનું બિરુદ મેળવી ચૂકેલી બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદી અમદાવાદની મહેમાન બની હતી. પૂજા બેદીએ ફેશન ડિઝાઇનર ગાના ગીરે ડિઝાઇન કરેલ એબ્સ્ટ્રેક્ટ બ્લેક ટોપ અને બ્લેક ટ્રાઉઝરમાં એન્ટ્રી કરી હતી. એક જાણીતી ઘડિયાળની બ્રાન્ડ લોન્ચ કરવા અમદાવાદ આવેલી પૂજા બેદીએ પોતાની બોલિવૂડ સફર વિશે પણ વાતો કરી હતી. ખૂબ જાણીતી એવી અપ્લનેક ઘડિયાળની એડિશનને માર્કેટમાં ખુલ્લી મૂકવામાં આવી છે. આ તમામ ઘડિયાળોના દેખાવ ખૂબ જ આકર્ષક છે. ઘડિયાળોને ચમકતી ધાતુથી આવરણ આપવામાં પણ આવ્યું છે. તો વાત કરીએ ફિલ્મ ABCDની. રેમો ડિસૂઝાની ABCD ફિલ્મ A to Z એન્ટરટેનમેન્ટ મૂવી છે. जब प्यार से चला
ઇન્ડિયાની પહેલી 3D ડાન્સ ફિલ્મમાં ખાસ કોઈ ઇનોવેશન્સ નથી, પરંતુ પ્રભુદેવા ડાન્સ માટે ખૂબ જ પેશનેટ છે. પ્રભુદેવાનો ડાન્સ પાર્ટનર કોમર્શિયલાઇઝ બની જતા તે મુંબઈ છોડવાની તૈયારીમાં હોય છે અને અચાનક એક ઝૂંપડપટ્ટીમાં કેટલાક યુવાનો ગણપતિ મહોત્સવમાં ડાન્સ કરી રહ્યા હોય છે. તે જોઈને પ્રભુદેવાને લાગે છે કે આ લોકોમાં એક અલગ સ્પાર્ક છે. તે યુવાનો સાથે મળીને પોતાનો ડાન્સ ક્લાસ શરૂ કરે છે. ત્યારબાદ ફિલ્મમાં શરૂ થાય છે કોમ્પિટિશન. ફિલ્મના પ્લસ ફેક્ટર પ્રભુદેવા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની એક્ટિંગ છે. ફર્સ્ટ 3D ડાન્સ ફિલ્મ હોવા છતાં કોરિયોગ્રાફી એટલા હાઈ નોટ પર નથી. ફિલ્મમાં ડાન્સને લઈને જે આપણે વિચારી રહ્યા હોય તે લેવલનો ડાન્સ નથી, પણ સિનેપોલિસ જેવી સાઉન્ડ સિસ્ટમ ધરાવતી થિયેટરમાં આ ફિલ્મ એન્જોય કરી શકાય તેવી તો ખરી જ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારને ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એઝ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.